ગુજરાતની અંદર વારંવાર એક ચર્ચા ચાલી રહી છે। 2-4 મહિના જાય એટલે ફરીવાર એ ચર્ચા કે ગુજરાતનું મંત્રીમંડળ બદલાઈ રહ્યું છે। અને આ ચર્ચા એટલા માટે થાય કે કોઈ ગુજરાતના મોટા દિગ્ગજ નેતા અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી એ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરે। હવે ચર્ચા એ વાતની પણ છે કે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીને અચાનક એવો તો કયો ફોન આવ્યો કે ચાલુ કાર્યક્રમે ઊભું થઈ અને તેમને 4 થી 5 મિનિટ સુધી વાત કરી। જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગાંધીનગરની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે નવું મંત્રીમંડળ કેવું હોય અને જૂના મંત્રીમંડળમાંથી કોની બાદ બાકી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં હાલ 15મી એ ગુજરાત વિધાનસભાને અંદાજે 2.5 વર્ષનો સમય એ પૂરો થવા આવી રહ્યો છે। તાજેતરમાં વર્ષ 2025-26ના બજેટ પણ સત્રની સમાપ્તિ થઈ અને એ તમામ પૂરું થયા બાદ હવે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ। લોકસભાની અંદર પણ સત્ર એ પૂરું થયું અને ચર્ચા એ વાતની કે હવે ગુજરાતનું ભાજપનું પહેલા સંગઠન બદલાશે કે ગુજરાત ભાજપનું પહેલા મંત્રીમંડળ। જો કે ચર્ચા પણ એ પણ ચાલી રહી છે કે એપ્રિલ માસના અંત સુધીમાં મંત્રીમંડળ વિસ્તરણ કરવાની ચર્ચા એ રાજ્યના પાટનગર ગાંધીનગરના કેટલાક રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। હવે નવા મંત્રીઓના જે નામો એ ગાંધીનગરના રાજકારણમાં ચર્ચાઈ રહ્યા છે એમાં એ સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે નવું મંત્રીમંડળ કેવું હોય, નવા મંત્રીમંડળની અંદર કયા કયા નેતાઓનો સમાવેશ હોય, જેમાં પહેલું નામ છે ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા। ત્યારબાદ બીજા નંબરે છે માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને હવે ત્રીજા નંબર ઉપર આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી। ત્યારબાદ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા। હવે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલા જ પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા, પેટા ચૂંટણી યોજાઈ અને તેમાં તેમને જીત મળી। હવે એ ખૂબ ચર્ચાનો વિષય એ છે કે ગાંધીનગરની અંદરથી અલ્પેશ ઠાકોરને લેવા કે પછી ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલને લેવા। આમ તો એક ધારાસભ્ય ગાંધીનગર ઉત્તરના છે અને બીજા ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણના છે। આ બેની વચ્ચે ચર્ચા એ ચાલી રહી છે। હવે નામ અમદાવાદ શહેરના જ એક ધારાસભ્યનું કે જે એ પોતાના વિસ્તારની અંદર સતત કાર્યરત છે। યુવા મોરચાથી તેમણે એ રાજકારણની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ એ ધારાસભ્ય બન્યા। હું વાત કરી રહ્યો છું વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર। ત્યારબાદ નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણી, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા। છેલ્લા કેટલાક સમયથી ઉદય કાનગડ અને જયેશ રાદડિયા સહિતના નેતાઓ એ ફરી એક વખત એ મંત્રીમંડળમાં કમબેક કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે હીરા સોલંકીનું નામ પણ આવી રહ્યું છે, છોટાઉદેપુરથી રાજેન્દ્રસિંહ રાઠવાનું નામ છે, રાવપુરાથી બાલકૃષ્ણ શુક્લ, જંબુસરથી ડીકે સ્વામી અને દક્ષિણ ગુજરાતમાંથી સંગીતાબેન પાટીલનું પણ નામ ચર્ચામાં છે। જોકે જલાલપોરથી આરસી પટેલ અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાના નામોની ચર્ચા એ ગાંધીનગરની ગલીઓની અંદર અત્યારે ચાલી રહી છે કે ગુજરાતનું મંત્રીમંડળ કંઈક આવું હોઈ શકે। હવે આ મંત્રીમંડળના નામની ચર્ચા આટલા બધા નામો છે એટલા માટે સ્વાભાવિક છે કે કયા કયા વ્યક્તિને લેવા અને કયા કયા વ્યક્તિઓને પડતા મૂકવા। અમદાવાદની અંદરથી સ્વાભાવિકપણે 2 નામ ચાલી રહ્યા છે। આમ પણ પહેલાના મંત્રીમંડળમાં પણ અમદાવાદની અંદરથી 2 મંત્રીઓ હતા અને હવે ફરી એક વખત અમદાવાદના મંત્રીમંડળની અંદર 2 નેતાઓના નામે સામે આવ્યા છે। જો કે ગાંધીનગરની અંદરથી 2માંથી કોઈ એક વ્યક્તિની પસંદગી થાય આવી ચર્ચાઓ એ ગાંધીનગરના રાજકારણમાં ચાલી રહી છે। અને હવે ગાંધીનગરમાં જે આ ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓમાં એવું પણ કહેવાય છે કે ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ પણ બનાવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવે જો આખું આ મંત્રીમંડળ દેખાય તો મંત્રીમંડળના વિસ્તરણની અંદર જે નેતાઓના પત્તા કપાઈ રહ્યા છે એ નેતાઓના કયા આધારભૂત એ પત્તાઓ કપાય
તો તેમાં 2 વર્ષ કરતાં વધારે સમય દરમિયાન જે મંત્રીઓની કામગીરી નબળી હોય, કેટલાક નાના મોટા ભ્રષ્ટાચારની ફરિયાદ હાઈકમાન્ડને ધ્યાને આવી હોય તેવા મંત્રીને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અને મંત્રીમંડળમાંથી બાદબાકી થવા માટે અન્ય કોઈ કારણ પર ચર્ચામાં હોય એ નક્કી ના કહી શકાય, કેમ કે આ તો ભારતીય જનતા પાર્ટી છે. છેલ્લી ઘડીએ કઈ ગેમ રમે એ કોઈને ખબર નથી. હવે આ ચર્ચામાં કેબિનેટ કક્ષાના 3 થી 4 મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. હવે 3 થી 4 નેતાઓને પડતા મુકાય અને સામે પક્ષે આટલા બધા મંત્રીઓને એડ કરવામાં આવે એ પણ શક્યતાઓ ખૂબ ઓછી છે. હવે જે પડતા મૂકવાની વાત કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુપ દેસાઈ એ સિનિયર મંત્રી છે અત્યારે, જેમની ઉપરાંત રાજ્ય કક્ષાના જે મંત્રીઓને પડતા મૂકવાની જે વાત આવે છે કે જે ગાંધીનગરના રાજકારણની અંદર ચર્ચાઈ રહી છે, જેમાં પરસોત્તમભાઈ સોલંકી છે, બચુ ખાબર છે, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ જેવા આ જે મંત્રીઓ જે છે એમના નામે ગાંધીનગરના રાજકારણ અને ગાંધીનગરના ગલિયારાઓની અંદર ચર્ચાઈ રહ્યા છે કે કદાચ તેમને રિપીટ કરવામાં ન આવે અને તેમની જગ્યાએ નવા નામોની પસંદગી કરવામાં આવે. અમુક વર્તમાન મંત્રીઓને ભાજપના સંગઠનમાં પણ સ્થાન મળી શકે તેવી શક્યતાઓ પણ ચાલી રહી છે. હવે સંગઠનની અંદર સ્થાન મળવાની વાતો આવે તો કેટલાક મંત્રીઓને મંત્રીપદ મૂકી અને સંગઠનની અંદર મહામંત્રી બનાવવામાં આવે, કાં તો પછી ગુજરાતની અંદર મંત્રીમંડળની અંદર રહેલા મંત્રીઓમાંથી જ કોઈ એક વ્યક્તિને ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવાય તો નવાય નહીં. હવે તમને એમ થતું હશે કે ગુજરાતના મંત્રીમંડળની અંદર એવા તો કયા સિનિયર નેતાઓ છે કે જેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી શકાય? તો એમાં પણ ઘણા એવા નેતાઓ છે કે જે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસની અંદર ચાલી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે અત્યારે ગુજરાત સરકારના 16 મંત્રીઓ એ છે, જેમાંથી લગભગ મંત્રીમંડળની અંદર જો વાત કરવામાં આવે તો શક્યતાઓ એવી ચાલી રહી છે કે 6 થી 8 જેટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવે, બાકી તમામ એ મંત્રીઓને નવા બનાવવામાં આવે કે જેના કારણે આગામી સમયમાં વિધાનસભાની 2027ની ચૂંટણી દરમિયાન એ તમામ મંત્રીઓને સાથે રાખી અને પ્રચાર પ્રસાર એ ખૂબ જોરથી કરી શકાય. કેમ કે જે પ્રમાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ રાજકારણનું લેબોરેટરી બનાવી છે એ જ પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતની અંદર આ જ પ્રકારની લેબોરેટરી ઊભી કરવા માટેની તૈયારીઓ દર્શાવી છે, જેના કારણે કદાચ એવું નક્કી માની શકાય કે ગુજરાતની અંદર જે 15મી વિધાનસભા અત્યારે ચાલી રહી છે, કદાચ એના મંત્રીમંડળના વિસ્તરણની અંદર આટલો મોટો બદલાવ આવી શકે તેવી શક્યતાઓ છે. તમારું શું માનવું છે આ શક્યતાઓને લઈને અને કયા કારણોસર ખાસ આ બદલાવો આવે તે જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જે મંત્રીમંડળની અંદર પ્લસ માઇનસ થવાનું છે, કયા નેતા ઉપર પહોંચે, કયા નેતા નીચે આવશે, અથવા તો કયા એ મંત્રી એ સંગઠનની અંદર સીધા પહોંચે છે, તે પણ જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.